આ ઝાડ છે ને નીચે ગાય માતા ઊભા છે કારણ કે વરસાદ લાગી રહ્યો છે. પાણીના ખાડા ભરાઈ ગયા છે. જો ભાઈ પાણી જો આખા પ્લોટમાં ત્યાં કહેવાય ને કે પાણીનો ધોધ આવ્યો ને એ રીતે પાણી પડે છે. નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છે બધા? મજામાં? સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો અત્યારે ભાઈ વરસાદ એમ કહેવાય ને કે ધબધબાટી શરૂ થઈ ગયો છે અને વીજળીના કડાકા ભડાકા ભાઈ થઈ રહ્યા છે અને જોરદાર વરસાદ આવે છે. વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી રહેજો તો તમને વિડીયો જોવાની મજા આવે છે. અને તમે ચેનલમાં પહેલી વખત આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને 1 લાઈક કરી નાખજો. ફટાફટ જાવશું બહાર. જો કે થોડોક આગો ઉભો રહે એટલે આપણે ફોન કંઈ પડલે નહીં, કારણ કે આપણે ફોન છે ને વોટરપ્રૂફ નથી, એટલા માટે થોડુંક આગો ઉભો રહે અને વરસાદ બતાડું છું. વિડીયોમાં બનાવી રહેજો. વરસાદ ધબધબાટી આવે છે, તમે જોઈ શકો છો. આ બાજુ દેખાડી દો વરસાદ બરાબર કઈ રીતના આવે છે એમ. જો આ બાજુ, કારણ કે છે ને ભાઈ બહાર જવાય એમ નથી, આપણે ફોન વોટરપ્રૂફ નથી, એટલે હું તમને આગેથી બતાડી દઉં. જો આમાં દેખાડી દઉં ગાય માતા ઊભા છે. આ ઝાડ છે અને નીચે ગાય માતા ઊભા છે કારણ કે વરસાદ લાગી રહ્યો છે અને પાણી કાઢી નાખે શેરીમાં. જો આ બાજુ તમે જોઈ શકો છો. આમ જો આ ભાઈ તમે જોઈ શકો છો પાણી ભાઈ. જો આમ વરસાદ તમને દેખાડી દો, દૂર ઉપર દેખાડી દો. જો કડાકા તમે કડાકા ફડાકા સાંભળ્યા છે દોસ્તો. આવી રીતે વરસાદ શરૂ છે અત્યારે, અને અત્યારે અમે ઘરમાં છીએ ને હવે દાટ જવાની તૈયારી છે એવું લાગે છે. કડાકા ફડાકા બહુ થાય છે. તો વરસાદ તમે જોઈ શકો છો. આમ દેખાતો નથી એટલે વરસાદ શરૂ છે. શેરીમાં પાણી કરી નાખે છે અને અત્યારે વીજળીના કડાકા એવા થઈ રહ્યા છે. તો ભાઈ તમે વરસાદ તમે જોવો છો, હજી એમ કહેવાય ને કે વરસાદ ધબધબાટી બોલે છે અને પહેલાં કરતાં અત્યારે સ્પીડ વધી ગઈ છે વરસાદની. અને તમે જોઈ શકો છો. આમ આ ટાવર છે ઘરની સામે, આ રોડ છે, આમ તમે દેખાડી દઉં. તો ભાઈ કેવું પાણી આવે છે તમે જોઈ શકો છો. ને પવને ભાઈ ઉડે છે. હજી ગાય માતા હજી નાની જ છે, ગયા નથી હજી, કારણ કે વરસાદ જેવો આવે છે ફૂલ જોરથી અને ધબધબાટી વરસાદની બોલે છે. આવું છે ભાઈ. આ ટાવર બાવર ને પાણી કાઢી નાખે છે. વરસાદ ભાઈ ધબધબાટી બોલાવે છે અને એમ કહેવાય ને કે હું થોડુંક પલ્લી ગયો છું, કારણ કે વિડીયો ઉતારવા થોડોક બહાર જતો ને પણ કાંઈ વિડીયો ઉતારવાનો મેળ ન આવ્યો એવું છે. અને વરસાદ અત્યારે ફૂલ આવે છે અને થોડો પવને ઉડ્યો છે. અને આપણે કેમ વાવાઝોડામાં વરસાદ આવતો હોય એવી રીતે વરસાદ આવે છે અત્યારે. અને કાળું ડીબા બધું થઈ ગયું છે. વરસાદ ભાઈ જબરદસ્ત આવી રહ્યો છે. હવે જો મેળ આવે તો આગળ જાઉં છું, કારણ કે છે ને ભાઈ આપણે પાસે રેનકોટ નથી ને છત્રી પણ નથી, એટલે કે બહાર જવાય એવું નથી. છતાં હું થોડી કોશિશ કરું કે એવું ભાઈ પાણી બહાર આવે છે તમને દેખાડી દઉં. તો મિત્રો આ છે શેરી અને તમે પાણી જોઈ શકો છો કે ભાઈ કઈ રીતનું પાણી આવે છે અને ફૂલ પાણી આવી રહ્યું છે. તમે જોઈ શકો છો. આ બાજુ અમે ઝૂમ કરીને બતાવ્યું છે, કારણ કે બહાર ગયો નથી એટલે ઘરેથી ઝૂમ કરીને તમને ખાલી એક ઝીરીક એવી શેરી દેખાતી હશે, એમાંથી પાણી ભાઈ આવે છે. એટલું પાણી આવી ગયું. હજુ તો આ વરસાદની શરૂઆત જ થઈ છે. હજી 5 મિનિટ જેવો સમય થયો છે વરસાદ આવવાની, તો એટલું બધું પાણી આવી ગયું. હજી બહાર તો હું જોયો નથી રોડે, નકર તો ખબર પડી જાય ભાઈ કેટલું પાણી આવે છે ને એમ. આ ખાલી તમને કહેવાય ને કે વિડીયો તમને બતાવી દઉં જરીક એવું કે આવી રીતનું પાણી શરૂ છે. હજી બહાર તો આને કરતાં પાણી શરૂ હશે. જો આ ગાય માતા ઊભા છે અહીંયા. હવે બિચારા મૂંગા જનાવરનું શું થતું છે તમે જોઈ શકો છો કે આ ઝાડવા નીચે ગાય માતા ક્યારના ઊભા છે અને પલળી રહ્યા છે વરસાદને. જો દુબળું પતલું શરીર છે. હવે આ મૂંગા જનાવરનું કોઈ નથી અત્યારે ભાઈ. પાણીના ખાડા ભરાઈ ગયા છે. જો ભાઈ પાણી જો આખા પ્લોટમાં પાણી થઈ ગયું છે. આખા પ્લોટમાં પાણીના બાવળે ભાઈ ઝાડવાને અત્યારે કહેવાય ને કે લીલું સમ થઈ ગયું બધું, અને પાણીના ખાડા ભરાઈ ગયા છે. અને ખાડો પહેલાં સુકાઈ ગયો અત્યારે હાવ ભરાઈ ગયો છે. જો આવી રીતે પાણી છે. અને મારા બાળકો બે જાગી ગયા છે, આર્યન અને ઉરુષ બે સુઈ ગયા હતા. જાગી જા. કેમ જાગી જા? કેમ જાગી જા? ભાઈ બોલતા નથી, હજી ઊંઘમાં છે, પણ જાગી ગયા છે. પાછા હુરાઈ દઉં. સુઈ જવું છે પાછું? નથી હું બે ભાઈ હુવાની ના પાડે છે. તો ઘડીક વાર એને બહાર લઈ જાઉં અને ઘડીક એમ કહેવાય ને કે મોજ કરાવો એટલે ઘડીક આમ મોજમાં આવી જાય. એટલે આપણી ગાડી અહીંયા પલ્લે છે, પણ કાંઈ ઢાંકેલું નથી, ઢાંકી દેવાય. પથ્થરનું છે આવું ભાઈ પાથરવાનું. ગાડી સવારની પલ્લે છે આમને. જો આપણે આવી રીતે પાણી આવે છે તમે દેખાડો. શેરીમાં પાણી થઈ ગયું છે. જો પાણી જાય છે હજી, તમે આગળ જાઓ હાલી. જો આ પાણી આવી રીતનું શરૂ છે.
થોડોક વરસાદ રહી ગયો છે એટલે તમને પાણી બતાડું. ધીમે ધીમે હાલો. ના ઉર્વશી બેન જાય છે આગળ, અમારા આર્યનભાઈ પાણી જોવા જાય છે. હજી ગાય આવીને ઊભી છે, ક્યારની ઊભી છે ઝાડવા નીચે, તો હજી અહીં ઊભી છે. જો પાણી તમને દેખાડી દઉં. બસ આગળ નથી જવા, અહીં ઉપર. જો ભાઈ આ શેરીમાંથી પાણી ધબધબાટી આવે છે, તમે જોઈ શકો છો આ બાજુ. આમ જઈ રહ્યું છે પાણી. તમને મેં ઝૂમ કરીને બતાવ્યું હતું ને ઘડીક પહેલાં, એ પાણી છે. અમારા છોકરા જો ભાઈ મોજમાં આવી ગયા છે અને પાણી ધબધબાટી આવે છે. જો આ બાજુ ભાઈ, એટલે આમથી પાણી આવે છે. ના તમે જોઈ શકો છો છોકરા અમારે ફૂલ મોજમાં આવી જાય. અરે ઘરે હાલો છોકરા, હાલો હવે. જો આ પાણી ત્યાં કહેવાય ને કે પાણીનો ધોધ આવ્યો ને એ રીતનું પાણી પડે છે, જબરદસ્ત પાણી આવે છે. ઉર્વશીબેન આર્યનભાઈ, આવી રીતનું પાણી શરૂ છે અને વરસાદ હજી શરૂ છે. પાછો થોડોક વધ્યો છે એટલે પાછો ઘરે વયો જાવ, નકર ફોને પલ્લી જાય ને હું પલ્લી જાય એવું છે. છોકરા તો અમારે ભાગે વરસાદ આવ્યો એટલે એક ભાઈ ત્યાં ઉભો હાલે હાલે રખાલો ઘરે કે ભાગવા. જો ભાઈ છોકરા ભાગે થોડા દોડ, હું પણ ઘરે વયો જાઉં થોડા દોડ, નકર ભાઈ ફોન પલ્લી જાય ને હું પલ્લી જાય. ત્રણે અમે ઘરે વહી આવ્યા છીએ. અમારે ઉર્વશી બેન અમારા ખોળા બેઠા છે ને ભાઈ અમારે અહીંયા બેઠા છે. અને વરસાદ અત્યારે થોડો થોડો આવે છે, પહેલાં કરતાં થોડીક સ્પીડ ઘટી ગઈ છે. હવે હજી વરસાદ શરૂ જ છે ને અમે અત્યારે ઘરે વહી આવ્યા છીએ. લગભગ તો લાઇટ વહી ગઈ એવું લાગે છે. લાઇટ વહી ગઈ ને? લાઇટ વહી ગઈ નથી ગઈ તો પંખો તો બેન છે, પણ હજી લાઇટ ગઈ નથી, પણ પંખો બેન કરી દેવું છે. ટાઈટ હોય ને એટલે કાં બધા તને ટાઈટ હોય કે બે બાળકોને ટાઈટ હોય છે, તો હવે બાળકોને ટાઈટ ન લાગે ને એટલા માટે ઘડી ખુરાઈ દો પાછા. હોઈ જાવ ને પાછું આપણે? નહીં હોઈ જવાનું છે. ઘડીક વાર પાછા હોરાઈ દઉં, નકર પાછા છે ને કેટલા અહીં તો 3:30 જ ચાલશે અને જાગવાનો ટાઈમ છે 5 વાગ્યાનો, પણ આજે વહેલા જાગી જશે. હું ઘરે છું ને એટલે ચાલો ફરી વાર પાછા હોરાઈ દઉં બેયને. અત્યારે વરસાદ હાવ બંધ થઈ ગયો છે, તમે જોઈ શકો છો કે ટીપુય વરસાદ નથી આવતો. અને આપણે ગાડી કાઢેલી છે, બહાર જવું છે એટલે ગાડી હું ઓલી ઘરના ખોલી નાખું. અને જુઓ પાણીવાળી થઈ ગઈ છે એટલે થોડીક રૂસવી પડશે. બહાર જવું છે, બહાર જવું છે ઘડીક એટલે ગાડી લૂસવી પડશે, પલ્લી ગઈ છે ને ભાઈને અમારે આવું છે એવું છે ભાઈ. તો હવે કહેવાય ને કે વરસાદ રહી ગયો છે એટલે થોડુંક બહાર જવું છે, કામ છે એટલે બધી વસ્તુ લેવાની છે ઘરની. એ વસ્તુ લઈ આવું ને પછી પાછો ઘરે આવું એટલે વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈએ છીએ. તો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ આજે સબસ્ક્રાઈબ કરી નાખો. પછી આપણે મળીશું બીજા વ્લોગમાં. સ્વસ્થ રહો, મસ્ત રહો, જોતા રહો ગુજ્જુરી વ્લોગ્સ. બધાને જય શ્રી કૃષ્ણ.